છો મિત્રો? મજામાં ને? મારા પહેલા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે, એટલે કે SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આ ચેનલની અંદર આપણે ખેતીને લગતી માહિતીના વિશે વિડીયો બનાવીશું, એના બ્લોગ આપીશું, અને હું મારી ખેતીની અંદર શું શું કરું છું અને કયા પ્રકારની શાકભાજી થાય છે, અનાજ થાય છે, તો એમાં શું ટ્રીટમેન્ટ આપીએ છીએ અને કઈ રીતે એને સારું ઉત્પાદન મળે એવું આપણે કામ કરીએ છીએ. તો એના માટે શું કરીએ, તો એ બધો વ્લોગ તમને જોવા મળશે આ ચેનલ પર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો, જેથી કરીને આવા ખેતીને લગતા જે વિડીયો છે તમને મળતા રહે. અને ખેડૂત મિત્રો, જો તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે દૂધીના પ્લોટની અંદર છે, આ મારો દૂધીનો પ્લોટ છે, અને આની અંદર આપણે વરુણ કરી છે. અત્યારે આમાં અત્યારે વીણી થઈ ગઈ છે, એટલે કે ત્રીજી વીણી આપણે આમાંની અંદરથી લઈ લીધી છે. તો હવે પછી આની અંદર આપણે દવાનો એક રાઉન્ડ આપણે આપવાનો છે. તો એની અંદર શું દવા આપીશું તો સારો એવો ફાયદો થશે, તો તમને જોવા મળશે ખેડૂત મિત્રો કે. અને મિત્રો, આની અંદર અત્યારે પ્રોબ્લેમ છે ડાઉની મિલ્લીનો. તો ડાઉની મિલ્લી તમને જોવા મળશે, જે તમે વચ્ચે રાખોડી કલરના ધબ્બા પડી જાય અને પીળી પડે ને પછી સુકાવા લાગે, જેના લીધે પાકની અંદર ઘણું બધું નુકસાન જોવા મળે. તો આના માટે આપણે દવાનો એક રાઉન્ડ આપીશું, અને જે ફ્રૂટ છે એની ક્વોલિટીના સુધાર માટે 0-40-37 વોટર સોલ્યુબલ ખાતર અને બોરોનનું આપણે આપીશું, જેથી કરીને ફ્રૂટ ક્વોલિટી સુધરે અને એ સારો એવો ફાયદો એ ફ્રૂટમાં મળે, જેથી કરીને માર્કેટમાં એની વેલ્યુ સારી થાય. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે બોરોન કેમ આપવું જોઈએ. તો બોરોન આ જે પ્રોબ્લેમ આવે છે દૂધીમાં, એના માટે જો બોરોન આપશો તો આ બધો પ્રોબ્લેમ દૂર થશે. અને એક ફંગીસાઇડ સારી આપીશું, જેથી કરીને ડાઉની મિલ્યું છે એમાં પ્રોબ્લેમ દૂર થાય. તો ખેડૂત મિત્રો, હવે આપણે બીજો પાક બતાવીએ. તો બીજો પાકની અંદર આપણે અત્યારે ટામેટાનું વાવેતર કર્યું છે, તો તમે જોઈ શકો છો. અને ટામેટા પણ હવે બેસી ગયા છે, અને અત્યારે વિકાસમાં પણ સારી છે. તો આને થોડાક દિવસ પહેલાં જ આની અંદર 2 દિવસ પહેલાં જ આની અંદર પાણી આપ્યું છે, અને ખાતર પણ આપ્યું છે. ખાતરની અંદર DAP પ્લસ યુરિયા અને કેલ્શિયમ નાઇટ્રેટ, કારણ કે અત્યારે ફ્રૂટ સ્ટેજમાં છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ જરૂરી છે. તો એ ટાઈમે આ 3 કોમ્બિનેશન આપ્યું છે. અને તમે ટામેટીનું રોઅપ જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો, આજે આપણે જે ટામેટી છે એ આગળની છે, એટલે કે ઓક્ટોબરની, નવેમ્બર-ઓક્ટોબરની. હવે આજે આપણે જે નવેમ્બરની સ્ટાર્ટિંગ કરીએ છીએ રોપણીનું, તો એ નવેમ્બરનું જે રોપણીનું સ્ટાર્ટિંગ કરીએ છીએ એનું આજથી આપણે મુહૂર્ત કર્યું છે, અને એનું પણ રોપણી ચાલુ છે. તો આપણે એને પણ બતાવીશું, તો તમે વ્લોગમાં બન્યા રહો. તો આપણે બતાવીએ કે રોપણી કઈ રીતે ચાલુ છે. તો રોપણી ચાલુ છે. જે નવેમ્બરનું આપણે રોપણ કરવાનું છે આમાં. તો એની અંદર આપણે જે વેરાયટી છે એ વેરાયટી છે પ્રજ્ઞાન, જે સેમિનિઝ કંપનીની છે. એનું આપણે પહેલું સ્ટાર્ટિંગ કર્યું છે. પછી એના પછી આપણે વેરાંગ વેરાયટીનું રોપણી ચાલુ કરીશું. પહેલાં પ્રજ્ઞાનની ચાલુ કરી. તો તમે પણ બતાવો, તો વિડીયોમાં બન્યા રહો. તો જુઓ, આ જે રોપણી થઈ ગઈ છે, અને બીજું બાકી જે છે ચાલુ છે કામ. આ વિડીયોમાં તમને બતાવીએ કે 2 છોડ વચ્ચે કેટલું અંતર રાખવામાં આવ્યું છે, પછી 2 બેડની વચ્ચે કેટલું અંતર છે, એ બધા વિશે માહિતી આપી છે. અહીંથી સ્ટાર્ટ કર્યું છે રોપવાનું, અને અહીં સામે દેખાય ત્યાં સુધી ચાલુ છે. અને જેટલું પણ રેડી થયું છે બધામાં જ રોપણી થઈ જશે. હવે તમને આપણે એનું ધરું બતાવીએ. તો ધરુની અંદર આ પ્લેટો પડી છે. અને મિત્રો, ખેતીને લગતી આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો લાઈક કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરી દેજો. ધન્યવાદ.